એક વસ્તુ એવી છે કે જેનાથી ન કેવળ આપણું શરીર પરંતુ આપણું તન મન અને સમગ્ર જીવન બગડે છે. એ વસ્તુથી પણ ભગવાન આપણી રક્ષા કરે એવી પ્રાર્થના પણ રોજ કરવી જોઈએ. એ કઈ વસ્તુ છે? એક દૃષ્ટાંત કથાથી સાંભળીએ. યુરોપ દેશની અંદર એક ચિત્રકાર હતો. તેને મનમાં વિચાર આવ્યો કે મારે એક એવું ચિત્ર બનાવવું છે, ગોડ ઇન મેન, માણસમાં ભગવાન. કદાચ ભગવાન આ પૃથ્વી પર પધારે તો કેવા દેખાય. હવે આ ચિત્ર બનાવવા માટે એને કોઈ સેમ્પલની તો જરૂર હતી. એટલે શહેરમાં ગયો. કોઈ એવો રૂડો રૂપાળો યુવાન મળે એની શોધ કરતો હતો. એમાં એણે એક યુવાન જોયો. એ યુવાનની આંખોમાંથી મમતા ઝરતી હતી. હોઠ પર સ્મિત હતું, મુખ પર આનંદ હતો. એના દીદાર જોઈને ખબર પડતી હતી કે આ માણસ સંસ્કારી કુટુંબમાંથી આવે છે. આ ચિત્રકારે જઈને રિક્વેસ્ટ કરી કે મિસ્ટર વુડ યુ પ્લીઝ કમ ટુ માય સ્ટુડિયો, આઈ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર ગોડ ઇન મેન. મારે માણસમાં ભગવાન એવું ચિત્ર બનાવવું છે અને તમારો જે ફેસ છે એકદમ પરફેક્ટ છે, તો તમે મારા સ્ટુડિયોમાં પધારશો. પેલો બહુ સારો માણસ હતો, હેલ્પિંગ નેચરવાળો હતો. એણે કહ્યું વાય નોટ, લેટ્સ ગો. આ ચિત્રકાર આ માણસને પોતાના સ્ટુડિયોમાં લઈને આવે છે, ખુરશી પર બેસાડે છે. બીજી બાજુ કેનવાસ તૈયાર કરે છે, કલર્સ અને બધા બ્રશિસ લે છે. અને પેલા માણસને જોતો જાય, ચિત્ર દોરતો જાય, જોતો જાય, ચિત્ર દોરતો જાય, પોતાની કલ્પનાઓ પણ ઉમેરતો જાય. એમ કરતાં કરતાં સરસ ચિત્ર તૈયાર થઈ ગયું. એણે નીચે લખ્યું ગોડ ઇન મેન. પણ એને પ્રશ્ન હતો કે મને લોકો તરફથી રિસ્પોન્સ કેવો મળશે. એણે જ્યારે બજાર સમક્ષ આ ચિત્ર મૂક્યું ત્યારે ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. બધા લોકો કે અમને આપો, અમને આપો. તે વખતે ઝેરોક્સ કોપીની તો કોઈ સિસ્ટમ હતી નહીં. એટલે એણે એવા જ બીજા ચિત્રો બનાવ્યા અને લાખોની સંખ્યામાં એ ચિત્રો વેચાયા. આ પેઇન્ટર કરોડપતિ બની ગયો. થોડા વખત પછી એને વિચાર આવ્યો કે હવે મારે ડેવિલ ઇન મેન, માણસમાં રાક્ષસ એવું ચિત્ર બનાવવું છે. એના માટે પણ સેમ્પલ તો જોઈએ. શહેરમાં શોધવા માટે નીકળ્યો. એણે એક માણસ જોયો. એ માણસના વાળ વિખાઈ ગયા હતા, આંખોમાં લાલાશ હતી, મુખ ઉપર ક્રૂરતા હતી, મોઢામાં સિગરેટ, એક હાથમાં દારૂની બોટલ, લથડિયા ખાતો ખાતો જતો હતો. આ ચિત્રકાર એની પાસે જઈને કહે છે કે મિસ્ટર, આઈ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર ડેવિલ ઇન મેન, સો વુડ યુ પ્લીઝ કમ ટુ માય સ્ટુડિયો. પેલા માણસે એની સામે આમ જોયું અને પેલાએ કહ્યું આઈ કેન કમ બટ અંડર વન કન્ડિશન, એક શરતે આવું. ત્યારે પેલા ચિત્રકારે કહ્યું કઈ શરત? પેલો કે મારે દારૂ પીવાના પૈસા ખૂટી ગયા છે. ચિત્રકાર કે હું બધા પૈસા આપીશ, ચાલો. લઈ જાય છે પોતાના સ્ટુડિયોમાં, ખુરશી પર બેસાડે છે, બ્રશિસ લે છે, કલર્સ લે છે, કેનવાસ પર ચિત્ર બનાવે છે. જેમ જેમ ચિત્ર બનતું ગયું તેમ તેમ પેલો માણસ રડવા માંડ્યો. એટલે આ ચિત્રકાર પેલા માણસ પાસે જઈને કહે છે કે પ્લીઝ ડોન્ટ ક્રાય, કારણ કે તમે અત્યારે વિલનના રૂપે આવ્યા છો. વિલન રડે નહીં રડાવે. છતાં પેલો રડે. એટલે આ ચિત્રકારે પૂછ્યું કે વાય આર યુ ક્રાઇંગ, કેમ રડો છો? ત્યારે પહેલાંએ કહ્યું કે આજથી 8-10 વર્ષ પહેલાં તમે જે ગોડ ઇન મેનનું ચિત્ર બનાવ્યું હતું એના સેમ્પલમાં પણ હું જ હતો અને આજે ડેવિલ ઇન મેનના સેમ્પલમાં પણ હું જ છું. ત્યારે પેલો પેન્ટર આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું પણ તમારી આવી હાલત કરી કોણે? પેલાએ કહ્યું કે કુસંગ. ખરાબ મિત્રો મને મળ્યા, વ્યસનના રવાડે મને ચડાવી દીધો, મારું કુટુંબ છિન્ન ભિન્ન થઈ ગયું, મારી નોકરી જતી રહી અને આજે હું રખડી ખાઉં છું. તો આ કુસંગ એવી ભયંકર વસ્તુ છે કે જે માણસનું તન મન અને સમગ્ર જીવન બગાડી દે છે. એટલા માટે કહેવાય છે કે સારો છતાં અલ્પ કુસંગ થાય તો રૂપ તેનું બદલાઈ જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પકડે ખટાશ. માટે કોઈ પણ વ્યક્તિનો સંગ કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે આ માણસના ખરાબ વિચારોની અસર તો મારા જીવનમાં નહીં પડે ને. કોઈ પણ વ્યક્તિ સાથે ઉઠક બેઠક કરીએ તે પહેલાં વિચાર કરવો જોઈએ કે આની વાતોથી કે આના સંગથી મારું ચારિત્ર નહીં બગડે ને. કારણ કે વલ્લભાચાર્યજી એમ કહેતા કે ગાયના શિંગડા પર સરસવનો દાણો જેટલી વાર રહે એટલો કુસંગ પણ બધા જ પુણ્ય બાળી દે છે. અને ઇતિહાસ તેનો સાક્ષી છે. જો કૈકેયીને મંથરાનો કુસંગ ન લાગ્યો હોત તો રામાયણ ન થાત, અને જો દુર્યોધનને શકુનીનો કુસંગ ન લાગ્યો હોત તો મહાભારત ન થાત.
તેથી જ ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 48ના વચનામૃતમાં સમસ્ત સત્સંગીઓને આજ્ઞા કરે છે કે રોજ સવારે પૂજા કરીને ભગવાન પાસે એવી પ્રાર્થના કરવી કે હે ભગવાન, કુસંગી થકી મારી રક્ષા કરજો. કુસંગ થકી દૂર રહેવું એ તો આપણા પોતાના હાથમાં જ છે. માટે આપણે સૌ હંમેશા સજ્જનોનો સંગ કરી જીવનને સાર્થક કરીએ એ જ સંદેશ સાથે જ આપના અને આપના પરિવારજનોની સુખાકારી માટે પ્રાર્થના સહ જય સ્વામી.